વેલકમ ટુ ધ પબ્લિક વેલનેસ. આજે વાત કરીએ, બહુ જ સરસ મજાનો ટોપિક છે અને આ બધા જ લોકો ને લાગુ પડે છે, વેધર એ લોકો ડૉક્ટર હોય કે ના હોય કે કોમન મેન હોય કે જે પણ કંઈ હોય. હવે પ્રોબ્લેમ શું થાય કે લાઈક બિંગ પેરામેડિક્સ અને ફિઝિયોથેરાપિસ્ટ, આઈ ઓલવેઝ ઓપન ટુ લિસન, રાઈટ? કે કોઈ પણ હોમિયોપેથીમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ વાત કરતા હોય કે ભાઈ અમારામાં આ સોલ્યુશન છે, રાઈટ? તો આઈ ઓલવેઝ ટ્રસ્ટ ધેમ એન્ડ લાઈક લિસન ધેમ, રાઈટ? સો એવું ના કહી દેવાય ડાયરેક્ટ જ કે ભાઈ હા આ તો કંઈ કામ ના કરે, અને એક વખત કામ ના કર્યું તો કામ ના કરે, રાઈટ? એનાથી તમને કદાચ કેવો પ્રોબ્લેમ થયો, રાઈટ, એનું સોલ્યુશન કદાચ સામેવાળા પાસે હોય, પણ તમે પહેલેથી જ આ કહી દો કે નહીં જ મળે, રાઈટ, નહીં જ હોય, ટ્રસ્ટ નહીં કરો, યુ ચેક ધેમ લોટ, રાઈટ, તો કદાચ હશે ને તો પણ એ ઇન્ટરેસ્ટ નહીં લે, રાઈટ? તો એવું બંધ ડોર્સ ઓલવેઝ ઓપન રાખવાના, પોસિબિલિટીઝ રાખવાની, રાઈટ? કે દરેક એક્સપર્ટ, ઇવન આયુર્વેદિકમાં પણ કેવું કે મારે પોતાને જ બહુ બધા આયુર્વેદિક ડોક્ટર્સની ટ્રીટમેન્ટ સૂટ નહોતી થઈ, રાઈટ? સ્ટીલ આઈ હેવન્ટ ગીવ અપ, અને આફ્ટર લોંગ લાઈક 20 કે 22 વર્ષે એક પ્રોપર જે ડૉક્ટર મળે આયુર્વેદિક, અને એનાથી મારું 70% ક્યોર થયું, રાઈટ? તો આવું પણ થઈ શકે, રાઈટ? સો ઓલવેઝ ઓપન, કેમ કે બધા જ પાસે કંઈક નવું સોલ્યુશન હોય છે, કંઈક ક્રિએટિવ આઈડિયાઝ હોય છે, ક્યાંક કોઈનું કામ કરી જાય. ઓકે, સો ડેવલપ ધીસ એટીટ્યુડ. ઓકે, મને ખબર છે, આઈ નો એવરીથિંગ અબાઉટ ધીસ થિંગ્સ, તો તમને ખબર જ હોય તો તમે સોલ્યુશન લેવા કેમ આવ્યા, રાઈટ? સો શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ લવ્ડ વન હુ ઇઝ ઇન નીડ. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી.